આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે જોઈએ છે તૈયાર થઈ ગયા છીએ, આજે જવાના છીએ બહાર। તો ક્યાં જવાના છે બધું તમને આગળ વિડીયોમાં બતાવશું, તો વિડીયોમાં બના રહેજો। ચાલો હવે જઈએ છીએ બહાર, શું કરવાના છે આગળ જઈને બ્લોગમાં કમેન્ટ કરજો। આપણે આવી ગયા છે નીલકંઠવાડીમાં, જ્યાં શંકર ભગવાનનું મંદિર છે। તો અમારા ગામની નીલકંઠવાડીનું તમને લોકેશન ચાલો બતાવી દઈએ કે કેવું મંદિર છે શંકર ભગવાનનું। તો બેઝિકલી અમે અહીંથી અંદર આવ્યા હતા, આ એનો ગેટ છે, દરવાજો જ્યાંથી આવ્યા છે। આજે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા હતી એટલે બધા લોકો અહીં આવે છે, તો અમે પણ દર્શન કરવા આવી ગયા છીએ। તમને સાંભળવા મળતું હશે ભગવાન શ્રી રામનું સોંગ, જેમાં ભાષા દેખાય છે લોકેશનમાં અમારા ઘણા બધા મિત્રો। તો અહીંયા આપણે નરેન્દ્ર મોદી સાહેબનું પ્રવચન પણ તમને બતાવીશું કે કેવા લોકો વાડીમાં બેસીને પ્રવચન સાંભળી રહ્યા છે। આજે આપણા માટે એક ખાસ દિવસ છે કે આપણા ભગવાન શ્રી રામ ઘણા વર્ષો પછી અયોધ્યા પાછા આવ્યા છે ને તેમના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। તો આપણા માટે બહુ ગર્વનો દિવસ છે। અમારા ગામમાં કંઈક રેલી નીકળી હતી, એના પણ કંઈક એવા નાનકડા વિડીયો હશે તો અમે તમારી સાથે જરૂર શેર કરીશું। એના માટે બ્લોગમાં તમારે અંત સુધી બની રહેવું પડશે। તો અમે નવરા બેઠા હોય તો મિત્રો આવા નવા નવા નાટક કરીએ છીએ, તમે જોઈ શકો છો। ફેવર છે મજબૂત ફેવર, ઠૂંઠું સાઈડમાં નાખીને ફેવર વિડીયોમાં થોડું ઓછું દેખાય છે પણ જબર ફરે છે, જોઈ શકો છો। તમારે પણ લેવું હોય તો મેરા બેરામ જઈને લઈ આપો, અમે ચોકી ઉઠાઈ લાયા। ઘરે આવી ગયા છીએ, બેઝિકલી ઘરે આવીને જોવો છો અમારા ગેડુભા છે, આ ગેડુભા છે। જો ગેડુભા શું કરો છો તમે, શું કરો છો, બોલ શું કરો? તો તમે જોઈ શકો છો એ રહ્યા ફોનમાં ટબુરા જોઈ રહ્યા, એના કારણે એની વોચમાં નંબર આવી ગયા। જો આમ બતાવો, અને આ દેખાય છે। અમે ખેતરે જઈને આવ્યા હતા તો વિચાર્યું કે ચલો વ્લોગ બનાવીએ। આમ તો ખેતરનો સીન પણ અમારો બતાવતી, અમારા કેવું ખેતર છે, શું વાવી છે એ બધું પણ હવે નેક્સ્ટ વ્લોગમાં કવર કરશું। આ વ્લોગમાં તો નહીં થઈ શકે કેમ કે ખેતરમાં થોડું કામ હતું એટલે જ્યાં હતા એટલે જાજુ કવર કર્યું નહીં। તો મિત્રો વ્લોગ જેવા લાગે એ બધું કમેન્ટ બમેન્ટ કરતા રહેજો। તો આજ બ્લોગમાં હું કરીએ જોઈએ। આમ તો નોકરી જઈએ, સવારે નોકરી ક્યારે આવીને બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ, ને હવે વિચાર્યું કે ચલો સવારથી જ બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું નોકરીનો। અમે નોકરીમાં શું કામ કરીએ છીએ બધું થોડું થોડું કવર કરતા રહેવું, પછી જો તમારો સાથ સહકાર સપોર્ટ મળશે એ પ્રમાણે કામ કરશું। તો મિત્રો કામની વાત કરીએ તો હું નોકરી કરું છું સિરામિક લાઇનમાં, જેમાં એક કારીગર તરીકે કામ કરું છું, જેમાં વોશ બેસિંગ આઇટમ બને છે। તો એ બધામાં કામ કરીએ છીએ, તો એનો પણ બ્લોગ આવતો રહે, શું કામ કરીએ છીએ, કઈ રીતે કરીએ છીએ, બધા બ્લોગ આવશે। એના માટે અમારી ચેનલમાં જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો, જેથી અમારા નવા નવા વિડીયો કોઈ પણ આવશે તો તમને નોટિફિકેશન મળતી રહ્યા। હાલ તો ક્યારે જઈએ ક્યારે જઈને એકાદો વિડીયો ઉતારવાનો, તો પા ઘેર આવતા રહ્યા, ઘેર આવીને ઘરમાં આવ્યા, ઘરમાં આવીને હવે બસ વિડીયો ઉતારવા જવું। આ જે કાંઈ છે વિડીયો ઉતારીએ, મોબાઈલ જ ઉતારીએ, જઈએ તો ચેવું રહ્યા બધું જોઈએ। અમારા વિડીયોનું શૂટિંગ ચાલુ છે, તો વિડીયોનું શૂટિંગ એક વિડીયો અમે કમ્પ્લીટ કર્યો છે, હવે વિચારીએ કે બીજો વિડીયો પણ શૂટ કરી લઈએ। તો એના માટે ટોપિક વિચારીએ છીએ, ટોપિકના ઉપર સ્ક્રિપ્ટ લખીએ છીએ અને પછી વિડીયો શૂટ કરી દઈશું। એક વિડીયો તો ઓલરેડી શૂટ કરી દીધો છે। તો કઈ ચેનલ એ ચેનલ તમારે જોવાનું હોય કે કઈ ચેનલમાં હું બીજા વિડીયો બનાવું છું તો એના માટે કમેન્ટ કરી શકો છો। એ ચેનલની લિંક પર તમને પ્રોવાઈડ કરાય અને એ ચેનલ વિશે પણ માહિતી આપે। બેઝિકલી 7 આપણે વિડીયો ઉતારવાનું ચાલુ છે। આ ટ્રાયપોડ મેલી દીધું છે ખુરશી ઉપર,
અને આ અમારો પાછળનું બેકગ્રાઉન્ડ છે, જેના ઉપર અમે એજ્યુકેશનલ વિડીયો બનાવીએ છીએ. વિડીયો તો બનાવવાનું ચાલુ છે, તો વિડીયો બનાવ્યા પછી આપણે વ્લોગમાં કન્ટિન્યુ કરીશું. તો એ પ્રમાણે ચાલો વિડીયો બનાવીએ, પછી જોઈએ આગળ શું કરીએ બધું તમને બતાવશું. તો વિડીયો ઉતારી લીધા. હવે ચલો ભાઈ સામાન પેકિંગ કરી દઈએ. આ આપણું જે માઇક છે એ માઇકને પેકિંગ કરી દઈએ. વ્લોગિંગમાં તો આપણે માઇક વાપરતા નહીં. જો અવાજ સારો ના આવતો હોય કમેન્ટ કરજો. આમાં માઇક વાપરવાનું ચાલુ કરી દેવું. બેઝિકલી કરી દીધું પેકિંગ, મેળ દીધું. હવે હાલ જરૂર નહીં એટલે ક્યારે જઈને મેળી દેવું. તો વ્લોગ કેવો લાગે છે ભાઈ? હવે પાછા ક્યારે જઈએ, શું કરીએ બતાવીએ. આઈડિયો મારું સેટઅપ જોઈ લો ખાલી. આમાં વિડીયો ઉતારીએ. બેકગ્રાઉન્ડ જેના એ કહું સારું બેકગ્રાઉન્ડ લાગે તો વિડીયો સારો દેખાય, થોડી ક્વોલિટી સારી લાગે એટલા. તો હવે બીજું કંઈ કરતા નહીં. હવે ક્યારે જઈએ હે એટલે અમારા ઘરના બહાર જેવો નજારો હો, બાળકો શું કરી રહ્યા બતાવીએ તમને. તો જો નાના છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા.